હું ભોપાલથી પુણે જઈ રહી હતી. સવારે 9 વાગે હું બસમાં બેઠી. ભોપાલથી પુણે પહોંચવામાં લગભગ 16 કલાક લાગે છે. મને ટ્રેનમાં મુસાફરી કરવી બિલકુલ પસંદ નથી, તેથી હું હંમેશા બસથી જવાનું પસંદ કરું છું. જ્યારે હું ભોપાલના બસ સ્ટેશનથી બસમાં ચડી ત્યારે ત્યાં ખાસ ભીડ ન હતી. મને બારીઓ પાસેની સીટ મળી અને હું આરામથી બેસી ગઈ. પણ મારા મનમાં એક મોટી ચિંતા હતી. મારા પતિ થોડા વર્ષો પહેલાં ભોપાલમાં ટ્રાન્સફર થયા પછી ત્યાં જ રહેવા લાગ્યા હતા. જ્યારે તેઓ પહેલી વખત સામાન લઈને ભોપાલ ગયા ત્યારે મેં એમને કહ્યું કે મને સાથે લઈ જાઓ, પણ તેઓએ સમજાવ્યું, સંગીતા, ચિંતા ના કર, થોડા મહિનામાં હું ત્યાં સેટલ થઈ જઈશ અને પછી તને સાથે લઈ જઈશ. પણ તેઓ ક્યારેય મને સાથે ન લઈ ગયા. મેં ઘણા વખત એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, હું અહીં એકલી રહી શકતી નથી, આપણે પતિ પત્ની છીએ અને આમ અલગ રહેવું યોગ્ય નથી. પણ તેઓ મારી વાત સાંભળવા તૈયાર ન હતા. ભોપાલ ગયા પછી તેમના વ્યવહારમાં ધીરે ધીરે ફેરફાર થવા લાગ્યો. શરૂઆતમાં તેઓ મને અઠવાડિયામાં એકવાર ફોન કરતા, પછી મહિનામાં એકવાર, હવે તો 6 મહિનામાં એકવાર ફોન કરવાનું પણ બંધ કરી દીધું હતું. પછી મને એક સંબંધીએ ચોંકાવનારી ખબર આપી, ભોપાલમાં તમારા પતિએ બીજી મહિલા સાથે લગ્ન કર્યા છે અને તે તેમના સાથે રહે છે. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું અને ગુસ્સો પણ આવ્યો. હું સત્ય જાણવા માટે ભોપાલ જવાની તૈયારી કરી. ભોપાલ પહોંચ્યા બાદ મેં ચૂપચાપ પૂછપરછ શરૂ કરીને સાંભળ્યું હતું તે સાચું નીકળ્યું. મારા પતિ ખરેખર બીજી મહિલા સાથે રહેતા હતા અને તેમને એક બાળક પણ હતું. આ બધું મેં દૂરથી જ જોયું. તેમને મળવા કે વાત કરવાની મને કોઈ ઈચ્છા ન થઈ, કારણ કે મને લાગ્યું કે તેનાથી કંઈ લાભ નહીં થાય અને હું ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાય વર્ષોમાં મેં તેમને કેટલો વિશ્વાસ આપ્યો હતો અને તેમની યાદોમાં મારા જીવનના વર્ષો વિતાવ્યા હતા. એક દિવસ મેં તેમને પોતાના સાથે લઈ જશે અને એવી આશામાં મેં કેટલાય વર્ષ બગાડ્યા હતા. પરંતુ હવે તેમના દગાની હકીકત જાણીને મારા દિલને મોટો આઘાત લાગ્યો હતો. હું બસમાં મારી ખાલી સીટ પર બેસી રહી હતી. સીટ પર 2 લોકોને માટે હતી, પણ બસમાં ઘણી જગ્યા હોવાથી તે થોડા સમય સુધી ખાલી જ હતી. થોડા સ્ટોપ બાદ બસ રોકાઈ અને કેટલાક લોકો બસમાં ચડ્યા. તેમાંથી એક પુરુષ મારા બાજુમાં આવીને બેઠો. બસમાં બેસીને ઘણો સમય વીતી ગયો હતો અને મને થાક લાગવા માંડ્યો હતો. સાંજના 3 વાગ્યા હતા અને મને તરસ લાગી હતી. મેં મારી બેગમાંથી પાણીની બોટલ કાઢી, પણ બોટલ ખાલી હતી. બોટલ પરત રાખતી વખતે મેં પુરુષને જોયું કે મને પાણીની જરૂર છે, પણ મારી બોટલ ખાલી છે. તેમને પૂછ્યું, મેડમ તમને પાણી જોઈએ છે? મેં પણ કહ્યું નહીં, પણ તેઓએ પોતાના બેગમાંથી પાણીની બોટલ કાઢી મને આપી. મેં થોડું પાણી પી અને બોટલ પાછી આપી અને તેમનો આભાર માન્યો. હવે સાંજના લગભગ 7 વાગ્યા હતા. બસ ઝડપથી આગળ વધી રહી હતી. મેં તેમને પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? તેમણે કહ્યું કે હું પુણે જઈ રહ્યો છું. મેં જવાબ આપ્યો, હું પણ પુણે જઈ રહી છું. તે સાંભળીને તેઓ થોડા આશ્ચર્ય પામ્યા અને હળવા સ્મિત સાથે જવાબ આપ્યો. તેમણે હળવા શબ્દોમાં કહ્યું, હું ભોપાલમાં કામ કરું છું અને એન્જિનિયર છું. તે સાંભળીને મને તેમનો વ્યવસાય અને વાતચીત કરવાની પદ્ધતિ સરસ લાગી. તે દિવસો શિયાળાના હતા અને સાંજના સમયે ઠંડી ખૂબ જ વધવા લાગી હતી. મેં મારી બારીની કાચ બંધ કરી દીધી, પણ અમુક યાત્રિકોએ બારીઓ ખુલ્લી રાખી હતી, જેના કારણે ઠંડી હવા બસમાં પ્રવેશી રહી હતી. મને ખૂબ જ ઠંડી લાગવા માંડી. સ્વેટર તો મેં પહેરી રાખ્યો હતો, પણ ઉતાવળમાં શાલ લાવવાનું ભૂલી ગઈ હતી, જેનો મને હવે ખૂબ જ અફસોસ થતો હતો. રાત્રે 10 વાગી ગયા હતા અને ઠંડી અતિશય વધી રહી હતી. બસની અંદરની લાઇટ પણ બંધ હતી. હું ઠંડીથી કંપી રહી હતી. મારી બાજુમાં બેસેલા તે પુરુષે પોતાનો શાલ બહાર કાઢી પહેરી લીધો અને તે મને જોઈને સમજી ગયો કે મને પણ ઠંડી લાગી રહી છે, પણ તેમણે તાત્કાલિક કંઈ કહ્યું નહીં. મને મનમાં પોતાના પર ગુસ્સો આવ્યો કે હું આટલી દૂર મુસાફરી પર જઈ રહી છું અને શાલ લેવાનું ભૂલી ગઈ. આ વિચાર ચાલી રહ્યો હતો ત્યાં રાત્રે 11 વાગ્યે ધાબા પર બસ અટકી અને નક્કી કર્યું કે ગરમા ગરમ ચા પી લો. એકમાત્ર રસ્તો એ ઠંડીની રાહત મેળવવાનો હતો. બારે ચા લેતા તે પુરુષ પણ નીચે ઉતર્યા. તેમણે મારી તરફ જોયું અને કહ્યું, થોડુંક સ્મિત કરીને તેમની પાસે ગઈ. મેં પૂછ્યું, પણ તમે પણ ચા લેશો? તેમણે હસીને કહ્યું, હા, મજા આવશે. મારી સાથે ચા પીતા વખતે અમારી વચ્ચે હળવી વાતચીત થઈ. ચા પીતા પછી અમે ફરી બસમાં બેસી ગયા. હવે થોડી રાહત બાદ અમારી મુસાફરીનો પ્રવાસ ફરી શરૂ થયો. રાત્રિના 12 વાગી ગયા હતા અને ઠંડી હવે સહન કરવી અશક્ય બની ગઈ હતી. મારા બાજુમાં બેઠેલા પુરુષે મારી તરફ જોઈને કહ્યું, મેડમ, જો તમને કોઈ વાંધો ન હોય તો તમે મારો આ શાલ લઈ લો. હું પહેલેથી જ આ વાતને ઇનકાર કરવા તૈયાર હતી. મેં જવાબ આપ્યો, શાલ તમે પહેરેલા છો અને તમને પણ ઠંડી લાગશે. તેમણે હસીને કહ્યું, કોઈ વાત નહીં, હું
એડજસ્ટ કરી લઈશ. મારે તેમની આ ઉદારતા જોઈ મને પણ તેમનો પ્રસ્તાવ નકારવો પડ્યો. થોડા સમય પછી તેમણે ફરીથી આગ્રહ કર્યો, મેડમ, આપણે આ સાલને બંને એક માટે ઉપયોગી બની શકીએ. તમે જો સાલનો અડધો ભાગ લો તો બંને ઠંડીમાંથી બચી શકીએ. આ પ્રસ્તાવ મને સારો લાગ્યો. હું ઠંડીથી થાકી ગઈ હતી. તેમને ત્યાંથી કહ્યું, ઠીક છે. તેમણે સાલના અડધા ભાગમાં મને ઢાંકી દીધો. તે થોડા નજીક બેસી ગયા અને હું પણ મારી સ્થિતિ બદલીને એ સાલમાં ઠીકાઈ ગઈ. હવે રાત્રે 1 વાગી ગયા હતા અને અમને પુણે પહોંચવા માટે થોડા કલાક જ બાકી હતા. સાલથી મને ઠંડીમાં વધુ આરામ મળી રહ્યો હતો, પણ હકીકતમાં મારી નજીકતાથી વધુ એક પ્રકારની ગરમી મળી રહી હતી, જે ઠંડીથી બચાવતી હતી. હવે રાત્રે 1 વાગી ગયો હતો અને બસ ઝડપથી આગળ વધી રહી હતી. સાલના કારણે ઠંડી ઓછી લાગી રહી હતી. અમે બંને એકબીજાની પાસે એટલા નજીક હતા કે તેમના શરીરની ગરમાટથી મને બધું આરામ મળતો હતો. થોડા સમય બાદ તે પુરુષ થોડો અસહ્ય થવા તેઓએ કહ્યું, મેડમ, મારો હાથ આમ બેસવાથી થોડો દુખાવો લાગ્યો છે. જો તમને વાંધો ન હોય તો હું તમારા ખભા પર મારો હાથ રાખી શકું? મેં થોડા સમય માટે વિચાર્યું અને પછી કહ્યું, હા, ઠીક છે, કોઈ વાંધો નહીં. તેમણે પોતાનો હાથ મારા ખભા પર રાખ્યો. હવે તમે વધુ નજીક આવી ગયા હતા. મેં હળવેથી કહ્યું, તમે મને સાલ આપી તે માટે આભાર. નહીં તો આ ઠંડીમાં મને ઘણી તકલીફ થતી. તેઓ હસીને બોલ્યા, કોઈ વાંધો નહીં. એકબીજાની મદદ કરવી તો આપણું કર્તવ્ય છે ને. મને મદદ કરવી ગમે છે. મને તેમનો સ્વભાવ ખૂબ જ સરસ લાગ્યો. મેં પછી પૂછ્યું, તમારું નામ શું છે? તેમણે કહ્યું, મારું નામ અંકિત છે. મેં જવાબ આપ્યો, મારું નામ સંગીતા છે. તેઓ હળવી હાસ્ય સાથે બોલ્યા, વાહ, ખૂબ સરસ નામ છે. હું થોડું લજ્જિત થઈને હસી પડી અને મને ધ્યાન કહ્યું, ધન્યવાદ કહ્યું. અમે આટલા નજીક બેસેલા હતા તે આસપાસના લોકોને લાગતું હતું કે અમે પતિ પત્ની છીએ. અંકિતે કહ્યું, મને બસમાં મુસાફરી કરવી આદત નથી. હું હંમેશા ટ્રેનમાં જ પ્રવાસ કરું છું, પણ આજે પહેલીવાર બસને જવાનું થયું છે. બસમાં પ્રવાસ કરવો મને બહુ બોરિંગ લાગે છે. હસીને બોલી, એમ છે, મને તો બસમાં મુસાફરી કરવી બહુ ગમે છે. પછી તેમણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને કહ્યું, હવે 2 વાગી ગયા છે. થોડા સમયમાં બસ પુણે પહોંચવાની છે. તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો, પણ તેઓ હજી શાંત અને ખુશ લાગતા હતા. થોડા સમય પછી તેમણે મોબાઈલમાં ગીત વગાડ્યું અને બ્લૂટૂથથી સાંભળવા લાગ્યા. ગીત સાંભળતા તેઓ મારી તરફ વળીને બોલ્યા, સંગીતા, બસની આ હળવી અવાજમાં મને ઊંઘ આવી જાય છે. મને તેમની સાથે આ વાતચીત મને નજીકમાં એક પ્રકારની સુરક્ષા અને શાંતિ લાગણી અનુભવી. થોડા સમય પછી બસ પુણે પહોંચી ગઈ. તેઓ હળવેથી મને જગાડવાનો પ્રયત્ન કર્યો. સંગીતા, પુણે આવી ગયું છે. તેમણે કહ્યું, પણ મારી ઊંઘ એટલી ગાઢ હતી કે હું જાગી નહોતી. ત્યારે તેમણે હળવેથી મારી પીઠને થપથપાઈને, સંગીતા, ઉઠી જાઓ, નહીં તો તમારું સ્ટોપ રહી જશે. મારી ઊંઘ તૂટી ગઈ અને હું તરત જ ઉઠી અને તેઓ હળવી સ્મિત સાથે બોલ્યા, માફ કરજો, પણ તમારું સ્ટોપ આવી ગયું છે, તેથી તમને જગાડવું પડ્યું. હું હસીને બોલી, આભાર. નહીં તો હું ખરેખર મોટી મુશ્કેલીમાં પડી ગઈ હોત. તેઓએ મને પૂછ્યું, તમારે ક્યાં ઉતરવું છે? મેં કહ્યું, મને અહીં નજીકના સ્ટોપ પર ઉતરવું છે. તે સાંભળીને તેઓ થોડા અચકિત થયા અને બોલ્યા, સાચે, મારે પણ ત્યાં જ ઉતરવું છે. હવે મને પણ થોડું અજીબ લાગવા માંડ્યું કે અમારા બંનેના મુસાફરીના રસ્તાઓ તો કેટલા સરખા હતા. રાત્રે 4 વાગે બસ સ્ટોપ પર પહોંચી બસમાંથી નીચે ઉતરવાની સાથે ચારે તરફ શાંતિ છવાઈ ગઈ હતી. રસ્તા પર વધારે 2-4 ગાડીઓ જતી હતી. હું વિચારમાં માંડી કે અહીંથી હવે રિક્ષા કરીને ઘરે જઈશ, પણ આ સમયે રિક્ષા મળવી મુશ્કેલ હતી. અંકિત હજુ પણ મારા પાસે ઊભા હતા. તેમણે પૂછ્યું, તમારે ક્યાં જવું છે? તમારું ઘર કઈ કોલોનીમાં છે? મેં પૂછ્યું, હું ત્યાં દૂર રહું છું, પણ રિક્ષા મળવી મુશ્કેલ છે લાગે છે. તેમણે કહ્યું, મારું ઘર અહીં નજીકમાં જ છે. હું અહીં તમારા માટે રાહ જોઈ રહ્યો છું કે તમને કોઈ રિક્ષા મળે. તેમના અવાજથી મારા મનમાં તેમનું માન વધ્યું. મેં હળવેથી હાસ્ય સાથે કહ્યું, આભાર. તે સમયમાં સવારે 4:30 વાગી ગયા હતા, પણ આજુબાજુમાં કોઈ વાહન નહોતું. તેઓએ થોડા વિચાર કરીને કહ્યું, સંગીતા, જો તમને કોઈ વાંધો ન હોય તો તમે મારા ઘરે ચાલો. મારું ઘર નજીક છે અને આટલી રાત્રે અહીંયા ઊભા રહેવું સુરક્ષિત નથી લાગતું. હું થોડા સમય સુધી વિચારતી રહી. તેમનો વ્યવહાર ખૂબ જ સારો લાગ્યો. મેં તેમને નમ્રતાથી કહ્યું, ઠીક છે, ચાલો. અમે બંને પોતપોતાના બેગ લઈને રસ્તા પર ચાલી પડ્યા. રસ્તા પર શાંતિ છવાઈ હતી અને આ સમયે ખાસ કોઈ અવાજ નહોતો. અંકિત સાથે ચાલતા એક પ્રકારની સુરક્ષા અને શાંતિ અનુભવી રહી હતી. વાતચીત વધારે થઈ નહોતી, પણ તેમની સાથે ચાલવું સારું લાગી રહ્યું હતું. થોડું આગળ ચાલ્યા પછી અમે એક સાદા ઘર પાસે પહોંચ્યા. તેમણે ખીચામાંથી ચાવી કાઢી અને દરવાજો ખોલ્યો. ઘરમાં પ્રવેશતા મને
એમ લાગ્યું કે આ ઘર ખૂબ જ સાદું અને સાફ સુથરું હતું. ઘરમાં 2 રૂમ હતા. તેમણે હળવેથી હાસ્ય સાથે કહ્યું, સંગીતાજી, મારા ઘરમાં તમારું સ્વાગત છે. હું થોડી શરમાતી અવાજમાં બોલી, ધન્યવાદ. તેમણે આગળ કહ્યું, અહીં વધારે દિવસ ન રહું. મારા કામના કારણે મારે ભોપાલમાં રહેવું પડે છે. અહીં થોડા દિવસ જ આવું છું. હું બોલી, તમારું ઘર ખૂબ જ સારું છે અંકિત. તેઓ હસીને બોલ્યા, આભાર સંગીતાજી. તમે બેડ પર સૂઈ જાઓ, હું સોફા પર સૂઈ જાઉં. હું તરત જ બોલી, ના ના, તમે બેડ પર સૂઓ, હું સોફા પર સૂઈ જઈશ. તેઓએ કહ્યું, આ સારું નથી લાગતું. તમે મારી મહેમાન છો, બેડ પર સૂવો, તમારું હક છે. તેમણે મારો કહેવું સ્વીકારવામાં એકદમ ના પાડી. હું બેડ પર સૂઈ ગઈ. તેઓ સોફા પર સૂઈ ગયા. મુસાફરીના થાકને કારણે મારી આંખ તરત જ લાગી ગઈ હતી. રાતના મારા માટે ખાસ હતી. તે નિષ્ઠતા અને સારો સ્વભાવ મારું મન જીતી ચૂક્યા હતા. સવારના 9 વાગે મારી આંખ ઉઘડી. હું ચારે તરફ જોયું. દિવાલ પર એક ઘડિયાળ લટકતી હતી. મેં જોયું કે અંકિત ઉઠી ગયા હતા અને ઘર સાફ કરી રહ્યા હતા. તેમણે મારી તરફ જોઈને હસીને કહ્યું, ગુડ મોર્નિંગ સંગીતાજી. તેમણે બાથરૂમ તરફ ઇશારો કર્યો અને કહ્યું, તમારા માટે કોલગેટ છે. હું બાથરૂમમાં ગઈ અને કહ્યું, જ્યાં સુધી હું તાજી થઈને બહાર આવો તે સમયમાં દરમિયાન હું તમારા વિચાર લીન થઈ ગઈ હતી. અંકિતના સ્વભાવથી હું ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. જ્યારે હું બહાર આવી ત્યારે ક્ષણે અજાણતા જ તેમને જોયા. તેઓ એક ટી-શર્ટ વગરની બનિયાનમાં હતા. તેઓનું શરીર મજબૂત અને આકર્ષક લાગતું હતું. કદાચ તેઓ નિયમિત રીતે જીમ જતા હશે. હું થોડીવાર માટે તેમને જોયા અને નજાકતથી મગ્ન થઈ ગઈ. તેમની નજર મારી પર પડી. હસીને કહ્યું, સંગીતાજી, આ ચા અથવા કોફી શું લેશો? મેં જવાબ આપ્યો, મને ચા ગમે છે. તેઓ તરત જ ચા બનાવવાની તૈયારીમાં લાગી ગયા. થોડા જ સમયમાં તેમણે મને 1 કપ ચા આપી. ચા ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ હતી. હું બોલી, આ ચા બહુ સરસ છે. તેમણે હસીને કહ્યું, આભાર. હું પછી બોલી, મને હવે જવું પડશે. ગઈ રાત્રે તમને ત્યાં રહેવાની જગ્યા આપી તે માટે ખૂબ ખૂબ આભાર. તેઓ હસીને બોલ્યા, કોઈ ખાસ વાત નથી. મને ખુશી થઈ કે તમે અહીં રોકાયા. જ્યારે હું ઘરની બહાર નીકળવા માટે તૈયાર કરી રહી હતી ત્યારે તેમને કહ્યું, જો કિસ્મત હશે તો ફરી મળીશું. તેઓએ હસીને જવાબ આપ્યો, હા ચોક્કસ. હું જતી વખતે તેમને પૂછ્યું, તમારો નંબર મળી શકે છે? તેઓ બોલ્યા, હા ચોક્કસપણે. તેમનો નંબર પોતાનો નંબર મને આપ્યો અને મેં તરત જ તેમના ફોન પર મિસ કોલ કરી દીધો. ઘરથી બહાર નીકળવાની હું મારા ઘરે પહોંચી અને મને તેમની બરાબર યાદ આવી રહી હતી. તેઓ સારા સ્વભાવના, વાતચીતનો આધાર અને મદદ તેમણે કરી હતી. બધું મારા મન પર ઊંડો છાપ મૂકી ગયા હતા. ઘરમાં પહોંચ્યા પછી પણ મારા મનને અંકિતનો વિચાર જતો ન હતો. તેમનો સારો સ્વભાવ, હળવા અને નિર્મળ વ્યક્તિનું મારું દિલ જીતી લીધું હતું. મને જીવનમાં પ્રથમવાર એવું લાગ્યું હતું કે મારી ભૂતકાળની દુઃખ ઘટના ભૂલી શકું છું. આ પહેલાં મારા પતિએ આપેલો દગો મારા માટે ખૂબ જ મોટો આઘાત હતો. પણ અંકિત મારા જીવનમાં એક નવી આશા લઈને 2 દિવસ પછી તે અંકિતનો ફોન કર્યો. તેમણે કોલ ઉઠાવ્યો અને હસીને કહ્યું, સંગીતા, કેમ છો તમે? આજે કેટલી ખુશી લાગો છો? હું હસીને બોલી, હા તંદુરસ્ત છું. તમે ક્યાં છો? તેમણે જવાબ આપ્યો, આજે હું ઘરે છું અને આરામ કરું છું. શું થયું? હું હળવેથી હસીને બોલી, કશું ખાસ નહીં. તમારું ધ્યાન આવ્યું તો વિચાર્યું કે ફોન કર્યો. તેમણે કહ્યું, સરસ, ચાલો ક્યાંક મળીએ. આજે બપોરનો સમય છે. તમે આવશો? હું બોલી, હા કેમ નહીં. મારા ઘરની નજીકના ગાર્ડનમાં મળીશું. તેમણે તરત જ સંમતિ આપી. ચોક્કસ, હું બપોરે 3 વાગે ત્યાં આવીશ. તેમના આ સંમતિથી મને એક જાતની અંદરથી ખુશી થઈ રહી હતી. બપોરે હું ગાર્ડનમાં પહોંચી ગઈ. મારું ઘર નજીક હતું તેથી હું થોડું પહેલાં પહોંચી ગઈ હતી અને અંકિતની રાહ જોતી રહી હતી. તેમને જોઈને મારું દિલ વધુ ધડકવા લાગ્યું. તેઓ જીન્સ અને ટી-શર્ટમાં ખૂબ જ હેન્ડસમ લાગતા હતા. તેમણે સ્મિત સાથે કહ્યું, કેમ છો સંગીતા? હું હળવી હાસ્ય સાથે બોલી, તમારો નવો લુક સુંદર લાગે છે. તેમણે હસીને કહ્યું, આમ તમને ગમે છે તો જાણીને આનંદ થયો. અમે ગાર્ડનમાં ચાલતા અને વાત કરતા રહ્યા. તેમણે પૂછ્યું, સંગીતા, તમે અહીં એકલી રહો છો? હું થોડી ક્ષણ માટે શાંત રહી, પણ પછી મારી જીવનની બધી વાતો કહી દીધી. હું હળવેથી બોલી, હા, હું એકલી જ રહું છું. મારા પતિએ મને ખૂબ મોટો દગો આપ્યો છે. તેમણે મારી વાત શાંતિથી સાંભળી. તેઓએ હવે કહ્યું, માફ કરજો. એ બધું સાંભળીને ખરેખર ખૂબ દુઃખ થયું છે. આ વાતચીત પછી બપોરે 3 વાગ્યા હતા. મેં કહ્યું, અંકિત, તમે આજે હું જમવાના છો? તેઓ હસીને બોલ્યા, હજી વિચાર્યું નથી. હું બોલી, આજે મારા ઘરે જમવા માટે આવો. તેઓ
મલકાતા સાથે જવાબ આપ્યો, બહુ સારું વિચાર છે, હું ચોક્કસ આવીશ. સાંજે 6:30 વાગે તેમણે મારા ઘરે આવવાનું નક્કી કર્યું. બરાબર 6:30 વાગે અંકિતજી મારા ઘરે આવ્યા. મેં તેમને સ્વાગત કર્યું અને જણાવ્યું કે મેં પહેલેથી જ ભોજન તૈયાર કરી રાખ્યું છે. એ પછી અમે બંને ભોજન માટે સાથે બેઠા. તે દિવસે મેં પીક રંગની સાડી પહેરી હતી, થોડું પ્રદર્શન હતી, અને તેના સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. ભોજન કર્યા પછી અમે સોફા પર બેઠા અને વાતચીત કરવા લાગ્યા. અચાનક અંકિતજી બોલ્યા, તમે આ સાડીમાં ખૂબ જ સુંદર લાગો છો. ત્યાંથી આ પ્રસન્નતાથી હું હસવા લાગી અને બોલી, સાચી વાતચીત દરમિયાન મને મારો ફોન કાઢ્યો અને તેમને કહ્યું, અંકિતજી મને ફોનના કેટલાક ફ્યુચર સમજાતા નથી. મારા ફોનમાં એક એપ આવી ગઈ છે જે ડિલીટ થતી નથી. તેમણે કહ્યું, મને આપો, હું ઠીક કરી દઉં છું. તેઓ મારી નજીક આવીને બેસી ગયા અને થોડાક સેકન્ડમાં મારી સમસ્યા ઠીક કરી દીધી. હું આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. અમે બંને ખૂબ નજીક બેસી ગયા હતા. અંકિતજી કહેવા લાગ્યા, સંગીતા, તે દિવસ જ્યારે તમે મારી સાથે પ્રવાસ કર્યા હતા મને ખૂબ જ સારું લાગ્યું. મેં કહ્યું, હા, તે રાત મારા માટે પણ યાદગાર હતી. અમારી નજરો મળી અને તેમણે હળવી રીતે તેમનો હાથ મારા હાથ પર રાખ્યો. તેઓ મારી આંખમાં જોવા લાગ્યા અને મારી પાસે ખૂબ નજીક આવી ગયા. અંકિતજીએ ધીરેથી તેમનો ચહેરો આગળ વધાર્યો અને તે પળમાં અમે બંને ખોવાઈ ગયા અને મને તેમનો સ્વભાવ ખૂબ જ પસંદ આવ્યો હતો. ત્યાંથી તેઓ નજીક આવ્યા. મને કોઈ સંકોચ થયો નહીં. થોડી વાર પછી જ્યારે અમે અલગ થયા ત્યારે હું તેમની આંખોમાં અજીબ પ્રકારની સંકોચ અને ચિંતાનો અહેસાસ કર્યો. તેમણે કહ્યું, માફ કરજો સંગીતાજી, હું ભાવનામાં વહી ગયો હતો. તેમના અવાજમાં સચ્ચાઈ હતી અને તેમના ચહેરા પર થોડી ચિંતા સપટ દેખાતી રહી હતી. હું હળવેથી સ્મિત કરતાં બોલી, કોઈ વાત નહીં અંકિતજી, સાચું કહું તો જે કંઈ થયું તે મને પણ ગમ્યું. તેમણે કહ્યું, સાચે ત્યારે લગભગ 10 વાગ્યા હતા અને અમે બંને ખૂબ જ નજીક આવી ગયા હતા. તે રાતે જેમ મારા ઘરમાં કોઈ મોટો તોફાન આવ્યો હોય એમ લાગી રહ્યું હતું. અમે બંને તે તોફાનમાં વહેતા ગયા. તે રાતે અમે સવારે 4 વાગ્યા સુધી જાગતા રહ્યા, પણ પછી ક્યારે મને ઊંઘ આવી ગઈ ખબર ન રહી. સવારે 8 વાગે હું ઉઠી ત્યારે મેં જોયું કે મારા ઉપર ફક્ત એક ચાદર હતી. રાતના તમામ પ્રસંગો યાદ આવતા હું શરમાઈ ગઈ. અંકિતજી મારી બાજુમાં સૂતા હતા. હું તરત જ વોશરૂમમાં દોડી ગઈ. થોડા સમય પછી હું બહાર આવી અને તેમને ઉઠાડવા લાગી. મારા અવાજથી તેઓ તરત જાગી ગયા. ત્યારબાદ મેં અમારા માટે ચા બનાવી અને કશું બોલ્યા વગર અમે ચા પીતા રહ્યા અને એકબીજાને જોઈ રહ્યા હતા. ચા પીતા પીતા અંકિતે હળવી રીતે સ્મિત સાથે કહ્યું, થેન્ક યુ. હું ચોંકી ગઈ. શા માટે થેન્ક યુ? તેમણે સ્મિત કરીને કહ્યું કે રાતના તે સુંદર પળ માટે. તેમના આ શબ્દોથી હું વધુ શરમાઈ ગઈ અને મારા હાથમાં કપ થોડો ધ્રુજી ઉઠ્યો ગયો. થોડા સમય પછી અંકિત નીકળવાની તૈયારી કરવા લાગ્યા. જવા પહેલાં તેમણે મારી તરફ જોયું અને પૂછ્યું, તમે ઠીક છો ને સંગીતા? મેં હામાં માથું હલાવ્યું. પણ જ્યારે તેઓ ચાલ્યા ગયા તો મારા મનમાં એક વિચાર ઊભા થયા. મેં નક્કી કર્યું કે મેં મારા પતિની છેતરપિંડીના કારણે તેમને છોડવાનો નિર્ણય લીધો હતો. અંકિતના સ્વભાવ અને પ્રેમ મારા મનમાં તેમના માટે ખાસ જગ્યા બનાવી દીધી હતી. મને વિશ્વાસ હતો કે તેઓ મને કદી છેતરશે નહીં શકે. 2 દિવસ પછી અંકિતનો ફોન આવ્યો. તેમના અવાજમાં ખુશી હતી. તેમણે કહ્યું, સંગીતા, આજે સાંજે તમે મારા ઘરે આવશો? મારે કાલે રજા છે. આપણે આરામથી વાત કરીશું, ભોજન કરીશું અને જો તમને ઈચ્છો તો રાત રોકાણ પણ કરી શકો છો. તેમના આ પ્રસ્તાવથી હું થોડા સમય માટે વિચારમાં પડી ગઈ. મેં નક્કી કર્યું કે આજે મને મારા દિલની વાત તેમને કહેવાની તક છે. મને તેમની પાસે પૂછવું હતું કે શું તેઓ મારી સાથે જીવન વિતાવવા માટે તૈયાર છે. સાંજના અમારી મુલાકાત થવાની હતી અને તે પળમાં હું અંકિત સાથે લગ્ન અંગે વાત કરવા જઈ રહી હતી. આ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પળ હતી, કેમ કે તે તેમના જવાબ પર મારા જીવનની આગળની સફર નિર્ભર થવાની હતી. હું શું અંકિતના ઘરે ગઈ અને ત્યારબાદ શું થયું તે હું તમને આગળના ભાગમાં કહીશ. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ સ્ટોરી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દો અને આવી બીજી સ્ટોરી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.